ગર્વ છે ગુજરાતી છુમાં મિત્રો, આપણે આજે એક સરસ મજાની રોડ ટ્રીપ તમારા માટે પ્લાન કરવા જઈ રહ્યા છીએ। આપણે અત્યારે છીએ અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર। આપણે આ સફરમાં 4 થી 5 દિવસની ટ્રીપ કરીશું। કાઠિયાવાડના જેટલા પણ બીચ છે એ ફરવાની કોશિશ કરીશું। અહીંથી આપણે પહેલાં દ્વારકા જઈને બેટ દ્વારકા બીચ અને ત્યાંનું સુપ્રસિદ્ધ શિવરાજપુર બીચ ફરીશું અને પછી ત્યાંથી આગળ વધીને આપણે આગળ જઈશું। અત્યારે સ્ક્રીન ઉપર તમે મારો નકશો જોઈ શકો છો, કઈ રીતે ગૂગલ મેપથી આપણે પહેલાં દ્વારકા તરફ વધીશું, એટલે આપણે રાજકોટ હાઈવે, પછી જામનગર અને ત્યાંથી દ્વારકા પહોંચીશું। બરાબર, હાઈવે નવું બનીને તૈયાર છે અત્યારે મિત્રો, પણ આ હાઈવે ઉપર અત્યારે કોઈ પણ પ્રકારનો ટોલ નથી રાજકોટ સુધી। રાજકોટથી આગળ આપણને ટોલ લાગશે। આપણે 3000 રૂપિયાનું ટોલ પ્લાન કરી લીધું છે, ટોલ પાસ ખરીદી લીધું છે અને ટોલ પાસ કઈ રીતે ખરીદવું એનું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલું છે। અમારી ટેકનિકલ ચેનલ જઈને તમે નિહાળી શકો છો। તો અમારા 1400 રૂપિયાનું ટોલ તો આ જ ટ્રીપમાં વસૂલ થવાનું છે અંદાજે। આ ટ્રીપની અંદર મિત્રો આપણે પહેલાં દ્વારકા પહોંચવાનો પ્રયાસ કરીશું। પહેલા દિવસે આપણે બપોરના 12:30 વાગે નીકળ્યા છીએ અંદાજે, અને હવે જમવાનું આપણે અંદર જ લઈ લીધું છે। દાળવડા લઈ લીધા, બિરયાની લઈ લીધી અને લોકોએ અંદર જ આપણે જમી લીધું છે, બિકોઝ જમવાનું સમય થઈ ગયો હતો એટલે બહાર આપણે સમય વ્યતીત ના કરવો પડે, એટલે પાર્સલ જ આપણે તૈયાર લઈ લીધું। અને આ 1200 કિલોમીટરની જર્નીમાં પછી આપણે માધવપુર જઈશું। માધવપુર બીચથી ચોરવાડ થઈને આગળ પણ ફેમસ ઘણા બીચ છે એ ફરીશું। અહેમદપુર માંડવી બીચ પછી આપણે દીવ ફરીશું અને દીવ પછી રિટર્ન આપણે ભાવનગરના મહુવા બીચ થઈને પાછા અમદાવાદ આવીશું। એટલે કે કાઠિયાવાડનો જે 1600 કિલોમીટરનો ગુજરાતનો જે દરિયો કિનારો છે એમાંથી મોટા ભાગનો દરિયા કિનારો ઓખાથી લઈને ભાવનગર સુધીનું આપણે આ રોડ ટ્રીપમાં કવર કરવા જઈ રહ્યા છીએ। અત્યારે તમારી સામે અમદાવાદ રાજકોટ હાઈવે છે, બાવળા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ। આગળની અપડેટ હું તમને થોડી જ વારમાં આગળ આપીશ। હવે મિત્રો આપણે રસ્તામાં નીકળી રહ્યા છીએ ત્યારે આપણે અમરૂદ ખાવાનું એટલે કે જામફળ ખાવાનું આપણે વિચાર કર્યું। અહીંયા 200 રૂપિયા કિલો જામફળ છે બગોદરા પાસે, બગોદરા પહોંચ્યા છીએ। હવે આપણે આગળ વધીશું। ના બસ થઈ ગયું, બસ ઘરથી નીકળે મિત્રો 2 કલાક થઈ ગયા છે। ટોલ પ્લાઝા નવા બની રહ્યા છે। અત્યારે કોઈ પણ ટોલ તમને રાજકોટ સુધી નથી આપવાનું। જો તમે પૂર ઝડપે સારી એવી રફતારથી વિધાઉટ રોકાણ કરે જશો તો રાજકોટ પહોંચવામાં 3.5 થી મેક્સિમમ 4 કલાક લાગશે। 6 લેન હાઈવે બની ગયું છે। હા, હાઈવેમાં ક્યાંક અચાનક ખાડા આવે છે, હાઈવેની ક્વોલિટી જે જોઈએ એવી નથી, પણ તો પણ તમે ફાંસ તો થઈ ગયું છે હાઈવે। અને આ હાઈવે ઉપર મિત્રો રાત્રે થોડું અઘરું પડે છે, કેમ કે રાત્રે પણ મેં ડ્રાઈવ કરેલું છે, એટલે રાત્રે અવોઇડ કરજો આ હાઈવે ઉપર આવવાનું, કેમ કે અચાનક ખાડા આવે છે ને તમને દેખાતા નથી અને ગાડીને બહુ ખરાબ રીતે હિટ કરે છે। હવે મિત્રો અહીંયા તમને જણાવવા માંગીશ કે આપણે ચાલતા થઈ ગયા છે લગભગ 2 કલાકથી ઉપર, 2 કલાકની આજુબાજુ થયા છે। અને મિત્રો હવે આ જે હાઈવે ઉપર ચાલી રહ્યા છે, ટૂંક જ સમયમાં અમદાવાદને એક વધુ એક્સપ્રેસ વે મળી જવાનું છે, જેનું નામ છે કે તમને દ્વારકા અને સોમનાથ એક્સપ્રેસ વે। પહેલાં આ એક્સપ્રેસ વે અમદાવાદને રાજકોટથી જોડશે ને રાજકોટથી 3 ફાટા પડશે। રાજકોટથી એક હાઈવે જશે એક્સપ્રેસ વે, દ્વારકા જશે જ્યાં આપણે જઈ રહ્યા છીએ, એટલે દ્વારકા નગરી જઈ શકશે। બીજું રાજકોટ જવાનું છે, રાજકોટથી પોરબંદર, અને ત્રીજો જે એક્સપ્રેસ વે ફાટો પડશે એ પડશે સોમનાથ માટે। એટલે આવડું મોટું એક્સપ્રેસ વે ગુજરાતને મળવા જઈ રહ્યું છે। અપ્રૂવ થઈ ગયું છે એ હાઈવે અને કામ 2026માં સ્ટાર્ટ થવાની શક્યતા છે એવું જણાવવા મળ્યું છે। તો આ સારા સમાચાર છે કે તમારી ટ્રાવેલ અને મુસાફરી ઘણી સરળ બની જશે। ખાસ કરીને જે લોકો 4 ધામની યાત્રા કરે છે એમાંથી એક દ્વારકા પણ આપણે આવે છે ગુજરાતમાં, એટલે લોકોને સરળતા પડી જવાની છે। આપણે દર્શન હોટલ પાસે આવી ગયા છીએ અને ત્યાં આપણે હવે ફૂલ પેટ્રોલ કરાવી રહ્યા છીએ, ટેન્ક ફૂલ કરાવી રહ્યા છીએ। તો બિલકુલ પેટ્રોલ છે નહીં ગાડીમાં, એટલે ફૂલ ટેન્ક કરાવી લઈશું, એટલે 500-600 કિલોમીટર સુધીનું આપણને નિરાત પડી જવાની છે। અંદાજે આપણને ચાલતા મિત્રો 2.5 કલાકની આજુબાજુ થવા આવ્યા છે, 2.5 કલાકની ઉપર 5 મિનિટ, અને હવે થોડુંક જ બાકી છે। હવે ચોટીલા આવશે, ચોટીલા પછી આપણે રાજકોટ આવશે, એટલે ચોટીલા પહેલાં એક ટોલ પ્લાઝા આવ્યું, એમાં પણ આપણને કોઈ ભરવાનું નથી। આ ત્રીજું ટોલ પ્લાઝા હતું। હવે જોઈએ કેટલા ટોલ પ્લાઝા અમદાવાદથી રાજકોટ વચ્ચે આવે છે। અંદાજે એમનું પ્રાઇસ 80 રૂપિયાની આજુબાજુ હશે, પણ જો પ્રાઇવેટ કાર છે તો મારા હિસાબે તમારે 3000 રૂપિયાવાળું ટોલ પાસ લઈ લેવું સારું છે। જો તમે લાંબી ટ્રીપ કરો છો, વર્ષમાં 3 લાંબી ટ્રીપ પણ કરશો અંદાજે 1000 કિલોમીટરની, તો તમારા પૈસા વસૂલ થઈ જશે। હવે મિત્રો આપણે ચોટીલા આવી ગયા છે, અંદાજે 3 કલાક
ની આજુબાજુ આપણને સમય લાગ્યો છે ચોટીલા પહોંચતા અમદાવાદથી. ઘરેથી નીકળ્યા પછી 3 કલાક જેવો સમય લાગ્યો છે. 10-15 મિનિટ જેવું આપણે વિશ્રામ કર્યો રસ્તામાં, નાસ્તો પાણી બાળકો માટે ચિપ્સ વગેરે લેવામાં. તો સારો એવો રસ્તો કપાઈ ગયો છે. આજે હાઈવે એટલો બિઝી લાગતો નથી, એટલા બધા ટ્રક નથી હાઈવે ઉપર, તો એના લીધે તમને સારી એવી પૂરપાટ ઝડપે આપણે પહોંચી ગયા છે આગળ. હવે મિત્રો આપણે જામનગર હાઈવે ચડી ચૂક્યા છે. 3.5 કલાકમાં આપણે રાજકોટ પહોંચી ગયા અહીંયા જામનગર હાઈવે ઉપર. હવે જામનગર હાઈવે થઈને આપણે દ્વારકા તરફ આગળ વધીશું. હવે ક્યાંક મસ્ત નાનકડો એવો સ્ટેપ લઈશું, કેમ કે 3.5-4 કલાકથી આપણે કોઈ લિટરલી બ્રેક નથી લીધો કે જ્યાં આપણે રિલેક્સ થઈને નિરાતે બેસીએ આરામથી અને ગાડી પણ આરામ કરે. તો હવે આપણે એક નાનકડો એવો બ્રેક લઈશું. આપણે બ્રેક લેવા માટે મિત્રો વિચાર્યું છે કે અટલ સરોવરમાં બ્રેક લઈશું, અહીંયા જ નાસ્તો પાણી કરી લઈશું. 4 કલાકની ડ્રાઈવ થઈ છે, 4 કલાકની બીજી આપણે ડ્રાઈવ કરીશું ને પછી આપણે અહીંથી આગળ વધીશું. આપણે પ્રખ્યાત ઘૂઘરાના શહેર મિત્રો જામનગર તરફ આગળ વધી રહ્યા છે. જામનગરના ઘૂઘરા ફેમસ છે. રસ્તામાં આપણે ઘૂઘરા લઈ લીધા છે ફેમિલી માટે. ખાધા પણ બહુ મજા આવી ગઈ. આવા ઘૂઘરા તમને અમદાવાદમાં ખાવા નહીં મળે. અને મિત્રો ધ્રોલ આવ્યા છીએ આપણે, ધ્રોલ પહોંચી ગયા છે. હાઈવે બહુ ચકચકાટ છે, 4 લેન હાઈવે છે, પણ સરસ મજાનું ફિનિશિંગ વાળું હાઈવે છે. મિત્રો દ્વારકા માટે હાઈવે ચડી ગયા છીએ આપણે. દ્વારકા માટેનું આ હાઈવે છે. હવે દ્વારકા 150 કિલોમીટર છે. રાત્રે 10-10:30 સુધી આપણે દ્વારકા રાતે પહોંચી જઈશું. ખૂબ જ સરસ મજાનું આ હાઈવે છે. 2 ટોલ પ્લાઝા આવી ગયા, ત્રીજું ટોલ પ્લાઝા હવે જસ્ટ આવવાનું છે. ટોલ પ્લાઝા બહુ જલ્દી આવી રહ્યા છે અહીંયા. દ્વારકા મિત્રો 90 કિલોમીટરની અંતરે છે. જામનગર પછીનું હાઈવે ખૂબ જ સરસ છે, ખૂબ સરસ બનાવેલું છે. મને રિલાયન્સની રિફાઇનરી જોવા મળી, રિલાયન્સ ગ્રીન્સ જોવા મળ્યું અને ખૂબ જ સજાવટવાળી હોટલો પણ આ રસ્તા ઉપર જોવા મળી. હવે 90 કિલોમીટર દ્વારકા છે અને સરસ મજાનો હાઈવે છે. ફર્સ્ટ ક્લાસ તમારે 80ની સ્પીડે ગાડી વ્યવસ્થિત રીતે ચાલશે. મિત્રો નેશનલ હાઈવે નંબર 151A લઈને આપણે ચાલી રહ્યા છીએ. તમે સ્ટેટ હાઈવે પરથી પણ જઈ શકો છો, ગૂગલ બતાવશે. અહીંયા આગળ જ લીંબાડી કરીને એક જગ્યા છે, ત્યાંથી આપણને ચેન્જ કરવાનું હતું, પણ આપણે એવું નથી કર્યું. આપણે સીધું 10 કિલોમીટર ભલે વધારે પડતું, પણ આપણે નેશનલ હાઈવે રાખ્યું છે કેમ કે સારું હાઈવે બનેલું છે એટલે. હવે મિત્રો આપણે એક અહીંના લોકલની મદદ લઈને આપણે એક રૂમ ગોતેલું છે રહેવા માટે, જે લગભગ આપણને 1000 રૂપિયામાં પડવાનું છે અને નોન એસી છે. રાત વિતાવવા માટે આપણા માટે ઉત્તમ છે, કેમ કે જો તમારે આખો દિવસ રહેવાનું હોય તો પછી હું તમને સજેસ્ટ કરીશ કે એસીવાળો રૂમ લેજો. આ નોન એસીવાળો નહીં, તો એ તમને 1500ની આજુબાજુ પડી જવામાં આવશે. આખરે ઘર છે ગુજરાતી છૂનું એપિસોડ પૂરો થવા આવ્યો છે. આપણે દ્વારકાધીશ ટેમ્પલથી થોડીક જ દૂર દ્વારકાની અંદર આપણને હોટલ મળી ગઈ છે. હોટલવાળાના નંબર ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને 1000 રૂપિયાનો આ કમરો છે, તમે આ જોઈ શકો છો. કમરાનું ફર્સ્ટ ક્લાસ ઇન્ટિરિયર છે અને વિધાઉટ તમને એસી મળશે. એસી સાથે 1200 રૂપિયા છે. તો આવા જ કંઈક કમરા તમને બહાર રોડ ઉપર લેવા જશો તો 1500-2000 રૂપિયા ચૂકવવા પડશે. તો થોડું સિટીની અંદર આવી જાઓ તો સારા એવા ભાડામાં તમને મળી જશે. હવે હું તમને બાથરૂમ પણ બતાવી દઈશ. તો આ બાથરૂમ જોઈ લો. બાથરૂમ પણ એકદમ આલાગ્રાન અફલાતુન બાથરૂમ છે. તો મિત્રો આની સાથે જ હવે આપણે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ. આશા રાખું છું કે તમને મારી આ રોડ ટ્રીપ સારી લાગી હશે. આ આપણી રોડ ટ્રીપ કરવામાં આપણને લગભગ 10 કલાકથી ઉપરનો સમય લાગ્યો. જો આ સમય આપણે રાજકોટમાં વધારે વ્યતીત ના કર્યો હોત 2 કલાક, તો આપણે કદાચ જલ્દી પહોંચી ગયા હોત. હું તમને એસીવાળો કમરો પણ અહીંયા બતાવી દઉં, બરાબર? તો તમને થોડું ખ્યાલ આવી જાય. જો આ એસીવાળો છે, આની અંદર અહીંયા એસી લાગેલી છે અને બિલકુલ કમરો એવો જ છે, ખાલી એસીનું ફરક છે. તો ચાલો મિત્રો, આજના એપિસોડમાં આટલું જ. આશા રાખું છું કે તમને આ અમારી રોડ ટ્રીપ સારી લાગી હશે. આવા જ વિડીયો જોવા માટે ગર્વ છે ગુજરાતી છું ને તમે જરૂરથી ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો.